અમદાવાદના છારાનગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। સરદારનગર ડી સ્ટાફ પીએસઆઈ ડીકે મોરી પર હુમલો કરવામાં આવ્યો છે। પીએસઆઈ સહિત એસઆરપી જવાન પર પથ્થરમારો કરવામાં આવ્યો। હુમલામાં પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા છે। ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કાફલો હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને 30થી વધુ લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે। તો પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। અમદાવાદના છારાનગર વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં હુમલામાં પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓ હાલમાં ઈજાગ્રસ્ત થયા છે। ઉચ્ચ અધિકારીઓ હાલમાં વધુ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને અત્યાર સુધી 30થી વધુ લોકોની આ સમગ્ર ગુનામાં અટકાયત પણ કરવામાં આવી। તો આપ જોઈ રહ્યા છો દર્શકો કે કઈ રીતે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું અને પોલીસ પર જ્યારે હુમલાની ઘટના બની છે ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાલમાં અમદાવાદના છારાનગર વિસ્તારમાં પહોંચી ચૂકી છે। અમદાવાદના છારાનગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય વાત એ છે કે અમદાવાદના છારાનગર વિસ્તારમાં દેશી દારૂનો વેપલો ચાલતો હોય છે અને પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી, જ્યારે પોલીસ પર તેના હુમલો પણ કરવામાં આવ્યો હતો।